આપણી સાથે અત્યારે હીરાભાઈ સોલંકી જોડાયા છે। હીરાભાઈ, નવનીત બાલદિયા જેના માટે તમે મેદાનમાં આવ્યા હતા, સરકાર સાથે બાત ભીડવી લીધી હતી, એ નવનીત બાલદિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં નહીં પણ કોંગ્રેસમાં જોડાયા છે। આપનું શું કહેવું છે? તો લોકશાહી છે અને લોકશાહીમાં જેને જે પાર્ટી પસંદ આવે એ જોડાય, પણ એટલું અવશ્ય છે કે ખોટી દિશાએ છે અને હું તો ભારતીય જનતા પાર્ટીનો એક સનિષ્ઠ કાર્યકર્તા છું। અમારી રીતે લડી લેશું એમના સાથે, બીજું શું। હવે તો પક્ષની જયારે વાત આવે ત્યારે એ રીતે કરશું અમે તો। પણ તમે જયારે લડાઈ કરી ત્યારે તમે કોઈ પક્ષ નહોતો જોયો, તમે તો સરકાર સાથે પણ વાત ભીડી લીધી હતી। ત્યારે તો સમાજનો એક યુવાન છોકરો હતો, એ પ્રમાણે કામ કરવાનું હતું, એના પર અન્યાય થયો હતો ત્યારે એ રીતે જોયું હતું ને સમાજની રીતે વાત હતી, એટલે છે નહીં બેન। અને જો એના સામે જયારે અમારો પાર્ટીનો ઉમેદવાર તો આવશે જ ને, અને ત્યારે અમે પાર્ટીના કાર્યકર્તા સાથે જઈ અને અમારા પાર્ટીના કાર્યકર્તાને જીતાડવાના પ્રયત્ન કરશું અમે। પણ તમને લાગે છે કારણ કે ન્યાય માટેની જે લડાઈ તમે લોકોએ શરૂ કરી, બધા જ લોકો સમાજને મહત્વ આપી રહ્યા હતા અને કોળી સમાજમાં એક નવું એક્ઝામ્પલ સેટ થયું કે બધા સાથે રહેશે તો કોઈને પણ ન્યાય અપાવી શકશે। એ તો સાચી વાત છે બેન, અને આમાં હજુ ઘણું બધું સામે આવશે એવું દેખાય છે, કેમ કે ઘણા હજુ તો આમાં એવા લોકો પણ આમાં આવી ગયા છે। હમણાં કેટલા બધા લોકોને તો હું જોઈ રહ્યો છું કે હમણાં નવા લોકો જે યુવાનો છે એને લાગે છે કે ભાઈ અમે આ રીતે કામ કરીએ તો કઈક અમારી બી અપેક્ષા, અમારી બી કઈક ગણના થાય એમ। પણ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે જ્યાં જ્યાં પાર્ટી જવાબદારી આપશે ત્યાં ત્યાં અમારે જઈને પાર્ટીના કાર્યકર્તાને જીતાડવાની જવાબદારી અમારે લેવી પડશે। પણ સામે કોળી જ જો ઉમેદવાર હશે અને કોળીની સામે લડવાનું હશે, પક્ષની વાત આવશે બેન ત્યારે તો હું પક્ષ સાથે જ રહીશ, પક્ષની કોઈ પણ હોય પછી એમાં પક્ષની જયારે વાત આવશે ત્યારે પક્ષની સાથે અમે છું। બિલકુલ હીરાભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર।